તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। પરિણીતાએ બોયફ્રેન્ડ સાથે મળીને નેવીમાં નોકરી કરતા પતિની હત્યા કરી। તેના 15 ટુકડા કરી બાદમાં ટુકડાઓને ડ્રમમાં મૂકી તેની પર સિમેન્ટ ભરી દીધું। પતિ તેની પત્નીનો જન્મદિવસ ઉજવવા માટે લંડનથી પાછો ફર્યો હતો। જો કે, ઘટનાને અંજામ આપ્યા બાદ પરિણીતા તેના પ્રેમી સાથે શિમલા ફરવા ચાલી ગઈ હતી। 4 દિવસ બાદ પત્નીએ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે માતાની મદદ માંગી હતી, જેના કારણે આખો ભેદ ખુલ્યો હતો। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે।